ભાવનગર જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। જિલ્લામાં ભાવનગર, મહુવા, ગારિયાધાર, તળાજા અને પાલીતાણા એમ 5 એપીએમસી સેન્ટરો પર ખરીદી શરૂ થઈ છે। રાજ્ય સરકારે ભાવનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘને જવાબદારી સોંપી છે। તમામ સુવિધાઓ જેવી કે સીસીટીવી, વજન કાંટા અને પાણીની વ્યવસ્થા સાથે ખરીદી શરૂ કરવામાં આવી છે। પ્રથમ દિવસે ખેડૂતોને ફોન દ્વારા બોલાવવામાં આવ્યા હતા। મગફળીનું મુહૂર્ત પહેલા મુહૂર્તમાં અમારું નામ આવ્યું છે અને અમે મગફળી લઈને આવ્યા છીએ। અમારે 60 બેગ જેટલા લઈને આવ્યા છીએ અને 125 મણની ઓલે રાખી છે અને સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાના અને એનું પેમેન્ટ યથાશક્તિ પ્રમાણે જ્યારે સરકારના નીતિ નિયમ ઉપર એ સૌ ખેડૂતોને મળી જશે ટેમો ટેમ। અને એનું કામકાજ મોદી સરકારે કામકાજ સારું કર્યું છે, ખેડૂતોને એટલી મદદ કરી છે અને જેના કારણે ટેકાના ભાવ એટલું ભાવતાલ વધાર્યો છે। પોર કરતાં ગયા વર્ષે કરતાં 100 રૂપિયા પ્લસ કરેલા છે અને ખેડૂતોને બહુ સારું રહેશે। સરકારશ્રી દ્વારા અને ભાવનગર જિલ્લાની ગુજરાતની એજન્સી ઇન્ડિગ્રો કંપની દ્વારા અમને જિલ્લા એજન્સી બનાવવામાં આવેલ છે। જે મુજબ આજ 9/11થી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે। પેમેન્ટ જે કંઈ છે એ ખેડૂતોને સીધા એકાઉન્ટમાં જમા થશે સરકારશ્રી દ્વારા અને ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોના માટે જે આ કંઈ યોજના જાહેર કરી છે ખૂબ જ લાભદાયી છે। ભાવનગર જિલ્લામાં મહુવા, ગારિયાધાર, પાલીતાણા, મહુવા એપીએમસી ખાતે એક પ્રાઇવેટ એજન્સી બંધુત્વ એમ કુલ 5 કેન્દ્રો નક્કી કરવામાં આવેલા છે। મગફળીના ટેકાના ભાવમાં ઉતારો સિંગ કઈ ટાઈપની છે, એમાં કોઈ મુશ્કેલી ઊભી થાય કે કોઈ ખેડૂતને નુકસાન થાય તો એનું અમારી એપીએમસી વતી ધ્યાન રાખવાનું છે, કારણ કે ઉતારામાં ઘણી વખત ગડબડ થતી હોય છે। પછી પેમેન્ટ પણ ખેડૂતોને સમયસર થવું જોઈએ, પેમેન્ટમાં મોડું નહીં થવું જોઈએ, કારણ કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। હવે થોડા ઘણા ખેડૂતોને સિંગ સારી છે એ જ લેશે। જે આપણે 10 ખેડૂતોને ફોન કર્યા તો એમાંથી 3 ખેડૂતોએ આવવાના છે આજે અને 7 ખેડૂતોએ એવું કીધું છે કે અમારે હજી મગફળી તૈયાર નથી થઈ, 7 થી 8 દિવસ લાગશે। આપણે જે 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે આમાં કે આપણે જે દિવસે ફોન કર્યો એ પછીના 7 દિવસ સુધીમાં ખેડૂતોને આવી જવું જોઈએ। જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। પ્રથમ દિવસે જિલ્લામાં 3 ખરીદી કેન્દ્રો સૂત્રાપાડાના પ્રાસલી યાર્ડ, કોડીનાર અને કાજલી યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી હતી। પ્રારંભિક તબક્કામાં 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। લાંબા સમય બાદ ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। યાર્ડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે શ્રીફળ વધેરી મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો। ટેકાના ભાવની જે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે, કોઈ પણ ખેડૂત બાકી નહીં રહે। જેટલી નોંધ થઈ છે એ પ્રમાણે ખરીદી સંપૂર્ણપણે, કદાચ 5 દિવસ લંબાવવા પડશે તો પણ એ ખરીદી એક પણ ખેડૂતની ખરીદી બાકી નહીં રહે। ખેડૂત આવે, ટોકન આપવાના, ટોકન વાઇઝ એના ટ્રેક્ટરો રખાવશું, ટ્રેક્ટર વાઇઝ એના સેમ્પલ લેવાશે, સેમ્પલમાં જે મગફળી પાસ થશે એ મગફળીમાં સેમ્પલ વાઇઝ જે પ્રમાણે ટોકન છે એ પ્રમાણે એમના તોલ થશે। તોલ થયા બાદ ખેડૂતો બિલ બનાવશે અને આ વખતે સરકારે ફેરફાર કર્યો છે કે જે ખેડૂત આવે છે પોતાનું ફિંગર દેવું પડશે, તો ખેડૂતોને ખાસ નોંધ લેશો। જેને કોરી માંડવી નીકળી ગઈ છે એને પણ ભેજના કારણે ડેમેજ આવવાનું છે, એ સરકારને ખાસ કરીને જોવાનું છે કે આ મગફળી છે એમાં ભેજવાળું થોડુંક જે એનું ગાઈડલાઈન છે થોડીક આગળ લાવીને ખેડૂતને ફાયદો થાય એવું કરે। આ તરફ જામનગર જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે। જામનગર જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની મગફળી ટેકા માટે નોંધણી થઈ છે। સૌ પ્રથમ 50 ખેડૂતોને પ્રથમ દિવસે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે બોલાવવામાં આવ્યા છે। ખેડૂતોને મોઢા મીઠા કરાવી ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખેડૂતોને હું આજે ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ વારો આવવાનો છે, કોઈ ઉતાવળ ન કરે અને કોઈ અફવાથી કોઈ અફવામાં ન આવે અને પોતાને કાંઈ મુસીબત હોય તો માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસે સંપર્ક કરજો, જેથી એનો યોગ્ય નિર્ણય આવી શકે। જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી અને અન્ય જણસની ખરીદીનો છે તે પ્રારંભ થયો છે। ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે। જામનગર તાલુકામાં કુલ 19,000 ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી છે। ત્યારે ટેકાના ભાવે હાલ
મગફળીની ખરીદીની જે શુભ શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. ખેડૂતો અહીં મગફળી લઈને પહોંચ્યા છે. 1452 રૂપિયા મણે ભાવ મળી રહ્યો છે. ત્યારે આપણે જે ખેડૂત છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ થયો છે ખરીદીનો, આપ લઈને પહોંચ્યા છો, શ્રી ગણેશ થઈ ગયા છે? હા, શ્રી ગણેશ આજે થઈ ગયા છે અને સારો ભાવ મળે છે 1452 રૂપિયા. હું સરકારનો આભાર વ્યક્ત કરું છું કે કપરી પરિસ્થિતિમાં માવઠું કે વરસાદ કે આ રીતના કોઈ સરકારે જે કેન્દ્ર ચાલુ કર્યું છે એનો આભાર વ્યક્ત કરું છું. કેટલી મગફળી તમારી લેવામાં આવી છે આજે? 125 મણ, હેક્ટર દીઠ 125 મણની ખરીદી કરવામાં આવે છે. 125 મણ હેક્ટર દીઠ ખરીદી છે તે શરૂ થઈ ચૂકી છે. આજથી ટોટલ 12 કેન્દ્રો ઉપર સમગ્ર જિલ્લામાં આ ખરીદી છે તે થનાર છે. ત્યારે આજે જે મગફળી છે આ ઉપરાંત મગ, અડદ અને સોયાબીન છે તેની પણ ટેકાના ભાવે ખરીદીનો જામનગર જિલ્લામાં પ્રારંભ છે તે થયો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી અને બગસરા એમ કુલ 5 કેન્દ્ર પરથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન સહન કરવા ખેડૂતોને રાહત મળશે. પ્રથમ દિવસે 10 ખેડૂતોને SMS દ્વારા જાણ કરી ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. ટેકાના ભાવે મગફળીની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત દીઠ 125 મણ એ આજે લેવાનો પ્રારંભ થયો છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે એનો શુભારંભ થયો છે. તમે પણ જોયું કે કેટલાક ખેડૂતો કે જેમને ગઈકાલે જ SMS દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે, એનો પ્રારંભ પણ થયો છે. ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય, અમે ખેડૂતના દીકરા જ છે તો ધ્યાન રાખીએ. 1452 રૂપિયા ખરીદી કર્યો છે. અમે નિરાશ રાખીએ છીએ કે બરોબર ભાવ છે, પણ મારું એ કહેવાનું, મારી તો કોરી માંડવી હતી, પણ ખેડૂતને કોઈ પણ જો ઝાંખી માંડવી હોય એ સરકાર જે લઈ લે તો બધા ખેડૂત માટે સારું છે.